અમદાવાદના ડીઈઓનો તગલખી નિર્ણય જોવા મળ્યો છે, જેમાં રાજકીય કાર્યક્રમમાં શિક્ષકોને હાજર રહેવા અંગે સૂચના આપવામાં આવી છે। ત્યારે આ મામલે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે ગુજરાતની શિક્ષણ બાબતે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે। ગુજરાત શિક્ષણમાં ટોપ 10માં પણ નથી। રાજ્યના શિક્ષકોને બિનઅધિકૃત કામોમાં કામગીરી સોંપવામાં આવે છે। હવે એક પાર્ટીના પ્રમુખના સન્માન સમારંભ માટે પણ શહેરના ડીઈઓ એમના ગ્રુપમાં આદેશ આપે છે કે તમારે જગદીશભાઈ વિશ્વકર્માના સન્માન સમારંભમાં ઓછામાં ઓછા 2 શિક્ષકોને મોકલવાના રહેશે। આ એક પ્રાઇવેટ પાર્ટી પક્ષનો સન્માન સમારંભ છે। સરકારી કાર્યક્રમને આની જોડે કોઈ લેવા દેવા નથી, છતાં પણ એના માટેનો આદેશ આપવામાં આવ્યો છે। એનો સ્ક્રીનશોટ મારી જોડે ગ્રુપનો આવેલો છે, એ હું તમારી જોડે શેર કરીશ। આ રીતે ગુજરાતની શિક્ષણની અધોગતિ થઈ રહી છે।